પત્ની છે મૃત્યુ પામી ને તો એ 6 મહિનાનું છોકરું છે મીંડું તો રોવા અને કોઈ કીધું કે દીકરાને છાનો રાખો અને ત્યારે ડોહાભાઈ લાંગા વધરાઈએ હેને સોલંકી વીજ વછરાજ અને કાકૃતિ મીંડા કરવાતા કે હે સોલંકી વીર દાદા હવારનો પોરવીક છે ને તો આ બાળકને અમે કેમ સાનો રાખ્યો એક પછી એક એની 10 દુઆ લખ્યા ને અને માં જનેતા છે એ બેઠી થઈ ગઈ હોય ને ઈ સોલંકી વીર કેવો ખબર એવા અને અમે હાવાય મોજથી ને આવ્યા હો વનરાજભાઈ આ બધાય તમારો ભાવ છે તમારો બધાનો પ્રેમ છે એટલે જે કાંઈ બાપાના સાનિધ્યમાં રામાપીરના સોલંકી વચરાજના જે કાંઈ ગુણગાન ગાવાના છે એવા મંગલ વરતાણ હરુડે માંડવે આરે એવા મંગલ વરતાણ હરુડે માંડવે હરે એવા મંગલ વરતાણ હરુડે માંડવે ધનવારી જાય
સાનિધ્યમાં બેઠા છે કે રાજા ચાણ ને વાણીઓ જોથી નાનકડી ના રહેતા ને કોઈની ભક્તિ લાગે નહીં, પછી ભક્તિ લાગે ને એનો પાર થઈ જાય. જે વાણીઓ ને વાણિયાની જાત્રાએ જાય, જેને શાસ્ત્રનું કંઈ જ્ઞાન નહીં, અને આ 12 બીજનો ધણી એવો છે રામદેવજી મહારાજ, જેને રામદેવજી મહારાજે કીધું કે હું જ્યોતિન પાટે પધારીશ. સવારનો 4 વાગ્યાનો પોર હોય અને 12 બીજના ધણી રામદેવજીનો મહારાજનો દીવો કરી અને જે કોઈ માણસ એના દુઃખનું સ્મરણ કરે ને, એ 12 બીજનો ધણી છે, એ મારા તમારા દુઃખ છે એ ભાંગી નાખે, એ વાત નક્કી છે. પણ ત્યારે વાણીઓ વાણી જાત્રાએ જાય, કેવી ખબર?
Valera,